ભાવનગર જિલ્લાના તળાજા શહેરના રોયલ ચોકડી નજીકમાં હનુમાનપરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી, જેમાં અનેક લોકો ઈજા થતા તળાજા અને વધુ ગંભીર ઈજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા હતા. તળાજાની રોયલ ચોકડી પાસે થયેલી મારામારીમાં 5 થી 6 લોકોને ઈજાઓ થતા તળાજા હોસ્પિટલ ખસેડાયા હતા, જે પૈકી 2 થી 3 લોકોને ગંભીર ઈજા થતા ભાવનગર ખસેડવામાં આવ્યા છે. જો કે બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે.